નમસ્કાર મિત્રો, ગણેશ સુગર ફેક્ટરીના આજે પિલાણ સિઝન 2025-26ના જે ભાવો પડ્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે. સરકાર નિયુક્ત કસ્ટોડિયન બોર્ડને હું અભિનંદન આપું છું અને કસ્ટોડિયન કમિટી જે પ્રમાણે કરકસર અને કુનેહથી આ જે ભાવ પાડેલા છે એ ખરેખર બિરદાવવા લાયક છે. માત્ર ગણેશ સુગર ફેક્ટરી જ નહીં, પરંતુ આ જ કસ્ટોડિયન કમિટીને ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ, જે સંસ્થા પણ માત્ર મર્યાદિત પ્રોગ્રામો પૂરતી સીમિત રહી ગઈ છે, એ સંસ્થાનું પણ સુકાન આપી દેવું જોઈએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીનું જે સંચાલન ખાંડ ઉદ્યોગ સંઘ કરે છે એનું નેતૃત્વ પણ એમને આપવું જોઈએ. કારણ કે આવી સૂઝબૂઝ અને આવી કપરી પરિસ્થિતિની અંદર માત્ર 8ની રિકવરી અને 2 લાખના ક્રશિંગ ઉપર, અને એ પણ છેલ્લા 4 વર્ષથી જે એક સિઝનનું ક્રશિંગ છે એ માત્ર 4 વર્ષની અંદર એ પૂર્ણ કરી ચૂકેલા છે, તેવા સંજોગોમાં આટલો ઊંચો ભાવ આપવો એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. કસ્ટોડિયન કમિટીની સાથે સાથે સરકારને પણ અભિનંદન આપું છું અને આ જ પ્રમાણે તમે જો વહીવટ કરો તો હું માનું છું કે કસ્ટોડિયન કમિટીને હટાવવાની પણ જરૂર નથી અને આગામી દિવસોમાં ગણેશ સુગર ફેક્ટરીને ચૂંટણી પણ કરાવવાની જરૂર નથી. જે પ્રમાણે કાયદાને તમે ઘોરીને પી ગયેલા છો અને છેલ્લા 5 વર્ષથી આ સંસ્થાની ચૂંટણીઓ પણ કરાવતા નથી, એ કરાવવાની પણ જરૂર નથી. માત્ર સુગર ફેક્ટરીનો સુચારુ વહીવટ થાય, સારી રીતેનું સંચાલન થાય, એના માટે આનાથી સારું બોર્ડ ક્યારેય મળી શકે નહીં. આટલી નીચી રિકવરી અને આટલા ઓછા ક્રશિંગમાં માત્ર આ જ બોર્ડ ભાવ આપી શકે. ખરેખર આ બોર્ડને હું દિલથી ધન્યવાદ અને અભિનંદન આપું છું અને આગામી દિવસોમાં ગણેશ સુગર ફેક્ટરીના તમામ સભાસદોને પણ વિનંતી કરું છું કે ગણેશ સુગર ફેક્ટરી એ આ વિસ્તારની જીવાદોરી છે. અનેક રાજકીય આટાપાટાઓની અંદર આક્ષેપો પ્રત્યે આક્ષેપો વચ્ચે પણ આ વિસ્તારના ખેડૂતોનું ઘરેણું છે, આ વિસ્તારના ખેડૂતોની આજીવિકા છે, એને જાળવી રાખવા માટે આપણે સૌ એમને સાથ અને સહકાર પણ આપીએ, એટલી પણ વિનંતી સાથે ફરી એક વખત બોર્ડને અભિનંદન આપું છું અને સરકારને પણ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય સરકાર.